તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું। લોટ બાંધવા માટે મેં એક વાસણમાં 1 વાડકી ઘઉંનો લોટ લીધો છે। તમે તમારા ઘરની કોઈ પણ વાડકી લઈ શકો છો। કોઈ પણ વાડકીનું માપ તમારે ફોલો કરવાનું છે। જરૂરી નથી કે મેજરમેન્ટ કપ જ હોવો જોઈએ, કોઈ પણ વાડકી ચાલશે। હવે અહીંયા 1/4 વાડકી ચણાનો લોટ ઉમેરવાનો છે। ચણાનો લોટ ઉમેરવાથી આપણા થેપલા સોફ્ટ થાય છે, એટલા માટે એડ કરવું જરૂરી છે। સોફ્ટ થવાનું કારણ ચણાનો લોટ છે, એટલા માટે કમ્પલસરી એડ કરવું જરૂરી છે। બંને લોટને પહેલાં મિક્સ કરી લઈશું। હવે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું। અત્યારે મેં અહીંયા અડધીથી થોડી વધારે ચમચી મીઠું લીધું છે। 1/4 ટીસ્પૂન હળદર લેવાની છે। હળદર વધારે એડ નથી કરવાની। 1.5 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરવાનું છે। હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું। 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું। 2 ટીસ્પૂન ખાંડ। ખાંડ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો। ખાંડ નાખવાથી એવું થતું હોય છે કે જે મેથીનો જે કડવાશ હોય છે એને બેલેન્સ કરે છે, તેટલા માટે થોડી ખાંડ જરૂરી છે। 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। પહેલાં 1 વાડકી મેથીના પાન લીધા છે, જેને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે, એ એડ કરીશું।